ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ છીએ ને આવો આજનું વચન વાંચીએ તથા સાંભળીએ. તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ સમજાવવામાં મુખની શરમ રાખી છે, માટે મેં તમને સર્વ લોકોની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે. માલાખી પ્રબોધકનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 9મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. વચન વાંચતા જ શું આપણને નથી લાગતું કે આજના વચનમાં ઈશ્વરે કહેલ 2 બાબત અને તેનું પરિણામ આપણને બંધ બેસતું છે, અને આજે આપણી હાલત આ જ પ્રકારની છે. પ્રથમ 2 બાબત જે દેવની ફરિયાદ છે તે આપણે એક પછી એક જોઈએ. પહેલી બાબત: તમે મારા માર્ગમાં ચાલ્યા નથી. દેવનો માર્ગ મૂકી ડાબે જમણે અને પોતપોતાને સારા લાગતા માર્ગોમાં આડા અવડા ફંટાઈ જઈ આપણે સ્વયં નિશાન ચૂકી ગયા, તો પછી બીજા માર્ગ ભટકેલ દિશાવિહીન લોકોને પ્રભુના માર્ગમાં લાવવાની સી રીતે આપણે કાર્ય કરીશું અથવા તો લાવી શકીશું. બીજી બાબત: નિયમ સમજાવવામાં મુખની શરમ રાખી છે. આમાં હવે વહાલા દવલાની નીતિ આવે, જાણીતા અને માનીતાની નીતિ આવે, તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપવાળી નીતિ આવે. વ્યક્તિ સાથેનો એ સંબંધ અને વ્યવહાર તેમજ આપ લે પણ એ નડે છે. કોઈને ખોટું ન લાગે માટે સારું સારું જ બોલ્યા. પાપ તથા પાપની અસર વગેરે વિશે બોલવાનું બંધ થયું અને એ આંખની શરમ નડી. પરિણામ: દેવે મને, તમને, આપણ સર્વને આજે પહેલી બાબત સર્વ લોકોની નજરમાં તિરસ્કાર પાત્ર અને બીજી બાબત અધમ કરી નાખ્યા છે. અને જુઓ, આપણી દશા આજે જુઓ. આપણા વડવા, આપણા પૂર્વજો, આપણા બાપ દાદાની જે આત્મિકતા હતી, એ આત્મિકતા ક્યાં અને આજે આપણી આત્મિકતા ક્યાં છે? એ સાખ, એ સાક્ષી, એ નમૂનો, એ પ્રમાણિકતા, એ એમની નિષ્ઠા, એ નમ્રતા, એમનો પ્રેમ, ખ્રિસ્તનો પ્રેમ, અનુકંપા, દયા, સેવા અને સંપ વગેરે ખ્રિસ્તના ગુણ લક્ષણો તેમના દ્વારા પ્રગટ થતા હતા. અને ઓટોમેટિક લોકો તેમનો વાણી, વિચાર, વર્તન, વ્યવહાર અને એકબીજા સાથેનો જે સંબંધ હતો, સાચવવાની જે ભાવના હતી, જે લાગણી હતી, એ જોઈને લોકો ખ્રિસ્તનો પ્રકાશ પ્રાપ્ત કરતા હતા, ખ્રિસ્તના પ્રેમનો સ્વાદ ચાખતા હતા, ખ્રિસ્તની સુવાર્તા પ્રાપ્ત કરતા હતા. ખ્રિસ્તીઓ હવે જગતમાં અને જગત હવે ખ્રિસ્તીઓમાં ઘૂસ્યું છે. હજી સમય છે. મળતી ચેતવણીઓ દ્વારા જાણી સમજી ચેતી વિચારી સાવધ જાગૃત થઈ ઊભા થઈશું નહીં તો તિરસ્કાર પાત્ર તથા અધમમાંથી અધમુવા થતા વાર નહીં લાગે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી ગંભીર બાબતો સમજવા આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા બાળકો તરીકે તમારા ચીંધેલ માર્ગે ચાલવા અને તેમાં જ દ્રઢતાથી આગળ વધવા અને છેક સુધી ટકી રહી આરંભેલ યાત્રા તમારી સહાયથી પૂર્ણ કરી નિર્ધારિત સ્થાને પહોંચવા અને સાથે સાથે અમને જોનાર, અમારો નમૂનો લેનાર, અમને અનુસરનાર, અમારો અભ્યાસ કરનાર એવી વ્યક્તિઓને પ્રભુ અમે યોગ્ય સ્થાન સુધી, તમારી સુધી લાવવાનું માધ્યમ બનીએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. કૃપા કરીને આમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ધન્યવાદ.